મંડળ ગુજરાતના પ્રવાસે આવેલા કેરળના મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે તેમના પ્રવાસના છેલ્લા દિવસે ધોળાવીરા નિરોણા ગામ અને સ્મૃતિવનની મુલાકાત કરી હતી। પીઆઈબી તિરુવનંતપુરમ કેરળ દ્વારા આયોજિત મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે ગુજરાતમાં તેમના પ્રવાસના છેલ્લા દિવસે આજે ધોળાદિવસામાં સિંધુ સંસ્કૃતિ અને હડપ્પન સભ્યતાના અવશેષો મળી આવ્યા છે તે સ્થળની મુલાકાત કરી હતી। અહીં ભારતના પુરાતત્વીય સર્વેક્ષણના જેમલભાઈ મકવાણાએ મંડળને 5000 વર્ષ પૂર્વેની નગર રચનાની જાણકારી આપી હતી, જેમાં પાણી પુરવઠા માટે સુવ્યવસ્થિત ચેનલ, સ્નાનાગાર, થિયેટર, દીવાઓ અને પ્રવેશદ્વારની રોચક માહિતી તેમણે આપી હતી। કચ્છની ઓળખ સમાન રોગન આર્ટ માટે જાણીતા અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અબ્દુલ ગફુરભાઈ ખત્રીની તેમના ઘરે રૂબરૂ મુલાકાત લીધી હતી, જ્યાં અબ્દુલ ગફુરભાઈએ રોગનની સમજણ, રંગ બનાવટ અને વિવિધ ડિઝાઇન બાબતે માહિતી આપી હતી। પોતાની આ કલા યાત્રા, જેમાં ભૂલાતી જતી આ કલાને વિશ્વ સ્તરે જાણીતી કરવા અંગેની ચર્ચા પણ તેમણે કરી હતી। ત્યારબાદ પત્રકારોએ સ્મૃતિવન ભુજની મુલાકાત લીધી હતી, જેમાં વિવિધ માહિતીની સાથે ભૂકંપ દરમિયાન કચ્છ, ગુજરાતમાં થયેલી તારાજીની તાદ્રશ્ય અનુભૂતિ કરી હતી। આ પ્રતિનિધિ મંડળ સપ્તાહ માટે ગુજરાતના પ્રવેશે આવ્યું હતું। ગુજરાતમાં તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમૂલ ડેરી પ્લાન્ટ, બુલેટ ટ્રેન, સાબરમતી હબ, રિવરફ્રન્ટ, રિવર ક્રુઝ, સૂર્યમંદિર, મોઢેરા, વડનગર અને કચ્છની મુલાકાત લઈ ત્યાંના વિકાસ અને વારસાની માહિતી મેળવી હતી।